નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર શાળાના ઓનલાઈન ક્લાસમાં આપ સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું. ઈ કોમ્યુનિકેશન જે ઇલેક્ટ્રોનિક માધ્યમથી અને ઉપકરણોની મદદથી થતું કોમ્યુનિકેશન એટલે કે માહિતી સંચાર છે, આ ચેપ્ટરની વિવિધ બાબતો આપણે સમજી રહ્યા છીએ, જેમાં એના જે સ્વરૂપો છે એ વિશે વાત કરીને એનો જે ઈમેલ જે મહત્ત્વનું સ્વરૂપ છે, જે પત્ર વ્યવહારની સમરૂપ છે, એની વિગતવાર માહિતી એના પત્રો સાથે આપણે છેલ્લે પૂર્ણ કરી છે. તો ઈમેલ એનું સ્વરૂપ છે. ઈ કોમ્યુનિકેશન અત્યારના જે જમાનામાં જે વ્યવસ્થિત રીતે જે વિગતવાર એની માહિતી આપી રહ્યું છે, એટલે કે જેનો વિસ્તાર કરી રહ્યું છે, એને લીધે એના ઉપયોગ એ ઘણી બધી જગ્યાએ થવા લાગ્યા છે. અને આને ધ્યાનમાં લઈ અને ઘણા બધા જે છે એ ફેરફારો પણ એ આધુનિક સ્વરૂપમાં થયા છે. તો આ 6 સ્વરૂપ પછી એની ક્યાં ક્યાં જરૂરિયાત અને કઈ રીતે આ કોમ્યુનિકેશન અગત્યનું બન્યું છે, જે મોટા ક્રાંતિકારી ફેરફારો થયા છે, જે અલગ અલગ સેક્ટર્સમાં એનો ઉપયોગ થવા લાગ્યો છે કે એમણે અપનાવ્યું છે, એ હવે પછી આગળના પોઈન્ટમાં આવે છે. જે સ્વરૂપ પછી હવે આવે છે કે જેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થવા માંડ્યો છે, એ મુજબ ઈ કોમ્યુનિકેશનના વિવિધ પ્રકારો એ હવે આ તમારા અભ્યાસક્રમમાં સામેલ કરેલા છે. બરાબર, તો એને ધ્યાનમાં લઈ અને આ વિશે હવે આપણે વાત કરીએ છીએ. ઓલા સ્વરૂપ હતા, હવે આવે છે પ્રકાર. તો આ ચેપ્ટરની અંદર 6 માર્ક જે છે વેઇટેજ છે, અને એક MCQ, એક VSQ અને એક સીધો, પણ આમાં 4 માર્કનો લેટર છે, એ તમને ખ્યાલ છે. તો આના અનુસંધાને આ આખું ચેપ્ટર જ સમાવિષ્ટ છે. આમાંથી કાંઈ બાદ નથી થયું, એ પણ મેં તમને અગાઉ કીધું. કોમ્યુનિકેશનના જે સ્વરૂપોના નામ છે અને હવે જે પ્રકારોના નામ આવે છે, એ પણ તમને 1 માર્કના પ્રશ્નમાં આવી શકે છે. બરાબર, તો એ રીતે પણ આપણે એને યાદ રાખીએ છીએ. તો આ કોમ્યુનિકેશનના હવે પ્રકારો જે છે એ મુજબ કુલ એના 9 પ્રકારો એ બતાવેલા છે. એટલે કે કોમ્યુનિકેશનના 9 પ્રકારો છે, અને 9 પ્રકારને આગળ તમારા અભ્યાસક્રમમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે, ને એની વિગતવાર માહિતી હવે આગળ આપેલી છે. તો આ પ્રકારો જે ટાઈપ્સ છે એની વિશે હવે આગળ આ ચેપ્ટરમાં આપણે વાત કરીએ છીએ, અને આ 9 પ્રકારોને જે રીતે સમજાવ્યા છે એમાંથી આપણે એને વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. બીજું, આની અંદર જે આ પ્રકારો સમજાવ્યા છે, આમાં લેટર છે, અને લેટરની અથવામાં પણ જે છે એ આ પૂછાઈ શકે છે. એટલે કે કોમ્યુનિકેશનના પ્રકારો સમજાવો એવું પણ 4 માર્કમાં તમને અલગ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. એટલે એ રીતે પણ આપણે મોટા પ્રશ્નની રીતે પણ આને યાદ રાખવાના છે. ઈમેલ તો આવી જ શકે છે, પણ ઈમેલની સાથે એની અથવામાં આ પ્રશ્ન તરીકે પણ આવી શકે છે. તો આપણે જોઈએ છીએ કોમ્યુનિકેશનના જે 9 પ્રકારો આપ્યા છે એ કઈ રીતે છે. આમાં જે પહેલો પ્રકાર જે ખૂબ પ્રચલિત છે, જેમ ઈમેલ સ્વરૂપમાં ખૂબ પ્રચલિત છે, એવી જ રીતે પ્રકારોમાં આ પ્રકાર જે છે એ ઘણો બધો લોકપ્રિય કહી શકાય એવો પ્રકાર છે ઈ કોમર્સ. અહીંયા દર વખતે તમને ખ્યાલ છે કે આગળ જે ઈ શબ્દ લાગે છે ઇલેક્ટ્રોનિક દર્શાવે છે, એટલે આમાં બધી જગ્યાએ ઈ શબ્દ જે છે એ લાગશે. ઈ કોમર્સ, કોમર્સ એટલે તમને ખ્યાલ છે વાણિજ્ય, અને એ વાણિજ્ય જે વેપાર ધંધો છે એને જો ઇલેક્ટ્રોનિક માધ્યમથી કરવામાં આવશે તો એ ઈ કોમર્સ કહેવાશે. પણ આની એક જે વ્યાખ્યા, જે અર્થ આપેલો છે એ તમને બતાવ્યો છે કે સમય અને સ્થળના બંધન વગર ઇલેક્ટ્રોનિક માધ્યમોનો ઉપયોગ કરીને ઇન્ટરનેટના માધ્યમથી થતી ખરીદ વેચાણની પદ્ધતિ એટલે ઈ કોમર્સ. બરાબર, અહીંયા ખરીદ વેચાણ, અહીંયા વેપાર ધંધાની વાત છે, કારણ કે કોમર્સ છે, અને કોમર્સ એટલે વેપાર ધંધો, વાણિજ્ય. તો ઇન્ટરનેટના માધ્યમથી અને ઇલેક્ટ્રોનિક માધ્યમોનો ઉપયોગ કરીને જે ઉપકરણો છે એ ઇલેક્ટ્રોનિક છે, માધ્યમ ઇન્ટરનેટનું છે, અને એનેથી વેપારી અને ગ્રાહક વચ્ચે જે ખરીદ વેચાણની જે પદ્ધતિ અપનાવાઈ રહી છે એ ઈ કોમર્સ છે. અત્યારની સૌથી અને ઘણી બધી લોકપ્રિય પદ્ધતિ. આ પદ્ધતિનો ઉપયોગ અત્યારે ખરીદ વેચાણમાં ખાસ થઈ રહ્યો છે. આનું બીજું નામ છે ઓનલાઈન શોપિંગ, અને ઓનલાઈન શોપિંગ તરીકે પણ આપણે ઓળખીએ છીએ, જે ઈ કોમર્સનું એક નવું નામ પણ છે. અત્યારે ઓનલાઈન શોપિંગનો એક ટ્રેન્ડ છે, અને લોકો જે છે પોતાની ખરીદી ઓનલાઈન શોપિંગ દ્વારા કરી રહ્યા છે. એટલે એક મહત્ત્વનું આ પાસું ઈ કોમ્યુનિકેશનનું બની રહે છે, આ પ્રકાર બની રહે છે.
તો એની મુજબ ઈ કોમ્યુનિકેશનની અંદર જે તે ઉત્પાદન કે જે વેબસાઇટ બનાવવામાં આવી છે, જે ઉત્પાદનને લગતી હોય અથવા તો સેવાને લગતી હોય, એની ઉપર તમે જઈ અને ઓનલાઈન જે છે ઓર્ડર આપવાનું. તમને ટેલિવિઝનમાં પણ આવી જાહેરાતો ઘણી બધી આવતી હોય છે, એની વેબસાઇટ્સ પણ છે, હવે તો મેસેજીસ પણ ઘણા બધા આવે છે. તો આ બધી બાબતોથી આપણે જે કાંઈ વેબસાઇટ છે એની પર જઈને ઓનલાઈન ઓર્ડર આપવાનું આપણે જણાવી શકીએ છીએ. એ તમને કહે છે કે તમે ઓનલાઈન ઓર્ડર આપી શકો, તમારી ઈચ્છા હોય તો તમે પણ કરી શકો. આ માટે તમને વિવિધ ઓપ્શન મળે છે, જેમાં મોબાઈલ એપ પણ અત્યારે એટલી જ અગત્યની બની ગઈ છે. આ સિવાય વેબસાઇટ ઉપર જઈને કરી શકો, ટેલિફોન દ્વારા પણ થઈ શકે, SMS દ્વારા પણ ખરીદી વેચાણ જે છે એની માહિતી તમને પહોંચાડી શકાય છે. આમાં મોબાઈલ એપ અત્યારના ઓલામાં ખૂબ જ લોકપ્રિય છે. ઘણી બધી એપ આપણે જોઈએ છીએ કે જે ઈ કોમર્સની રીતે કાર્યરત છે. તો ખરીદ વેચાણ, ઉત્પાદન, સેવાઓ, આ બધી વસ્તુ જે છે એ આમાં આવી શકશે. પ્લસ આની અંદર ચૂકવણી માટેના પણ આપણી પાસે ઘણા બધા વિકલ્પ રહે છે, જેમાં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, આવા વિવિધ વિકલ્પોથી આપણે જે છે એ ચૂકવણી પણ કરી શકીએ છીએ. ઓનલાઈન બેન્કિંગ જે આની પછીનો જ પોઈન્ટ છે ઈ કોમર્સનો, પછીનો પોઈન્ટ ઈ કોમ્યુનિકેશનમાં, તો એ આપણે પછી સમજીએ છીએ. પણ પેમેન્ટ કરવા માટેના પણ વિવિધ ઓપ્શન છે, મોબાઈલ બેન્કિંગ છે. આ સિવાય જે આપણે દુકાનમાંથી જેમ પરંપરાગત ખરીદીમાં કરીએ છીએ કે વસ્તુ લઈએ પછી પૈસા આપીએ, એવી જ રીતે અહીંયા કેશ ઓન ડિલિવરીના, જેને શોર્ટમાં COD કહેવાય છે. તો આ રીતે તમારે એનું ફૂલ ફોર્મ પણ યાદ રાખવાનું છે. COD એટલે કેશ ઓન ડિલિવરી. એટલે કે તમે ભલે ઈ કોમર્સ ઓનલાઈન વસ્તુ મંગાવી હોય, પણ વસ્તુ તમારે ત્યાં આવે પછી તમારે પેમેન્ટ કરવાનું હોય છે. એવી પણ ઘણી વેબસાઇટ્સ ઉપર તમને ફેસિલિટી જે છે એ અવેલેબલ છે. તો એ ડિપેન્ડ્સ છે કે વિવિધ વેબસાઇટ્સ આપણે ચેક કરીએ અને એમાંથી આપણને જે યોગ્ય લાગે એની ઉપરથી આપણે ઓર્ડરની પ્રક્રિયા કરીએ છીએ. તો આ અત્યારનું ઈ કોમર્સ એ ખૂબ જ અગત્યનું પાસું બની રહ્યું છે અને નાણાંની ચૂકવણી કરવા માટેના આપણને ઘણા બધા વિકલ્પો ઈ કોમર્સ ઉપર મળે છે. પણ સરવાળે ખરીદ વેચાણ થશે, ગ્રાહક વેપારી, ગ્રાહક ઉત્પાદક, વેપારી ઉત્પાદક વચ્ચે જે કોઈ વચ્ચે પણ સરવાળે એ કોમ્યુનિકેશન જ છે. એટલે આ કોમ્યુનિકેશનની આ બધા જે પ્રકારો છે એ અત્યારના ઓલામાં અને તમારા અભ્યાસક્રમમાં એટલે સામેલ કર્યા છે કે અત્યારની જરૂરિયાત બની ગયા છે કે તમે એને અત્યારથી જ સમજો કે આ પ્રકારોમાં કઈ કઈ બાબતો સમાવિષ્ટ છે. પણ પ્રશ્નની રીતે પણ આને યાદ રાખવાનો છે. તમને લેટરની અથવામાં આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. તો એ રીતે પણ આપણે આને યાદ રાખવાનું છે. તો આને લીધે ઈ કોમર્સનો જે છે મૂળ એક પ્રકારનો વેપાર ધંધો છે, એટલે એને લીધે વેપારનો વ્યાપ વધે છે, વિસ્તાર વધે છે અને લોકોનો સમય એ બચે છે. સમયનો ઘણો બધો બચાવ થાય છે, કારણ કે તમે તમારા અનુકૂળ સમય, આમ તો ઈ કોમર્સ વિશે વાત કરવા જઈએ તો બહુ વિસ્તૃત જે છે એ માહિતી મળી શકે એમ છે, પણ અત્યારે આપણે એટલું બધું તો એને ડીપમાં નથી ઉતરવાનું, કારણ કે ઈ કોમર્સ તો બહુ હવે વિશાળ ક્ષેત્ર બની ગયું છે. એટલે બે લેક્ચર કરતાંય વધારે એમાં સમય જઈ શકે એટલી બધી માહિતી એમાં છે. પણ મેઇન પોઈન્ટ ઉપર આપણે કરવાનું છે કે આમાં લોકોનો સમય બચે છે. સરવાળે ઘરે બેઠા કોઈ પણ સમયે ખરીદ વેચાણ કરી શકે છે. કોઈ પણ જાણકારી એને ઉત્પાદનને લગતી મેળવી શકાય છે. તો આ સમયનો બચાવ છે, ગ્રાહકોના નાણાં બચે છે. આમાં તમને ખ્યાલ છે કે ડિસ્કાઉન્ટ પણ મળે છે. જેમ પરંપરાગત વેપારમાં વેપારીઓ સેલ કરે છે, એમ એવી જ રીતે અહીંયા પણ સેલના બોર્ડ જે છે આવે છે. તમને મૂળ કિંમતથી ઘણી બધી ઓછી કિંમતે જે છે એ વસ્તુ મળી રહે છે. એટલે આમાં પણ ઘણા બધા જે છે જ્યારે ફેસ્ટિવલ હોય ત્યારે ઘણા બધા તમે જોતા ઓછા ટેલિવિઝનમાં, ન્યૂઝપેપરમાં જાહેરાતો આવતી હોય છે કે બચત સેલ છે. તો એ જ રીતે આમાં પણ ડિસ્કાઉન્ટ મળે છે. બહુ જ ફાયદો જે છે એ લોકોને અત્યારે મળી રહ્યો છે. એટલે ઈ કોમર્સ તરફ લોકોનો વ્યાપ વધતો જાય છે. ઈ કોમર્સની વ્યાપારિક પેઢીમાં 3 બાબતોની અહીંયા એના એક મોડેલ કહેવાય છે, જે વ્યાપારિક પેઢી કહેવાય છે, એના નામ આપ્યા છે. જેની વિશે પણ વાત કરીએ તો ઘણી બધી લાંબી વાત થાય, પણ એ શોર્ટ ફોર્મની રીતે અને એના ફૂલ ફોર્મ ગુજરાતી તમારે યાદ રાખવાના છે, જે હું તમને જણાવી દઉં છું. વ્યાપારી પેઢી સાથે એક વ્યાપારી પેઢી બીજી વ્યાપારી પેઢી સાથે વેપાર કરે તો એ બંને B2B એવું મોડેલ બને છે, એની અંદર આવશે, જેને બિઝનેસ ટુ બિઝનેસ કહેવાય છે. ધંધાથી ધંધા એમ પણ કહી શકાય. વ્યાપારી પેઢીથી બીજી વ્યાપારી પેઢી. બે વ્યાપારીઓ પણ એકબીજા સાથે માલ સામાનની જે છે આપ લે કરતા જ હોય છે, ખરીદ વેચાણ કરતા જ હોય છે. તો એ જે છે એ B2Bમાં આવશે, એટલે બિઝનેસ ટુ બિઝનેસ. પછી
સૌથી જે લોકપ્રિય મોડેલ છે એ છે વ્યાપારિક પેઢીથી ગ્રાહક સુધી, જે આપણે બધા અપનાવીએ છીએ કે ગ્રાહક તરીકે આપણે ખરીદી કરીએ છીએ કોઈ પણ વ્યાપારી પેઢી, જે આવશે B2C, એટલે કે બિઝનેસ ટુ કન્ઝ્યુમર, અધરવાઇઝ કસ્ટમર પણ ઘણા બોલે છે. બરાબર, તો આ પણ સૌથી જાણીતું જે છે આ મોડેલ કહી શકાય ઈ કોમર્સનું. અને ત્રીજું છે ગ્રાહકથી ગ્રાહક, જેને C2C, કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર, કસ્ટમર ટુ કસ્ટમર, એ રીતે બોલાય છે. તો ગ્રાહકથી ગ્રાહક વચ્ચે પણ અત્યારે ઘણી બધી વેબસાઇટ છે, તમે જુઓ છો કે એમાં આપણી જૂની વસ્તુઓ આપણે વેચવા માટે જે છે ઓનલાઈન મૂકીએ છીએ, ત્યારે સામે જે છે એ પણ કોઈ ગ્રાહક ખરીદદાર હોય છે. તો એ બંને ગ્રાહક જ છે, કારણ કે એ પણ પોતાની જૂની વસ્તુ મૂકે છે, તમે પણ મૂકો છો. જો પસંદ પડે તો એ તમને આ બાબતે કોન્ટેક્ટ કરે છે. તો એને લીધે આ B2B, બિઝનેસ ટુ બિઝનેસ, B2C, બિઝનેસ ટુ કન્ઝ્યુમર, અને કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર, C2C, આ ત્રણેય વ્યાપારિક એકમો ઈ કોમર્સના અત્યારે ખૂબ જ મોડેલ તરીકે જાણીતા બન્યા છે. આ સિવાય પણ છે, પણ અત્યારે આપણે આ ત્રણ વિશે વાત કરી. તો આ ઈ કમ્યુનિકેશનનો જે પ્રકાર છે એમાં આ સૌથી મહત્વનો પ્રકાર, ખૂબ જ અગત્યનો પ્રકાર, ઈ કોમર્સ, ખરીદ વેચાણ. તો ખરીદ વેચાણ કરવા માટેની આખી બાબત એ ઈ કોમર્સમાં આવે છે, ઇલેક્ટ્રોનિક કોમર્સ કહેવાશે. એની તમને વ્યાખ્યા સાથે બધી વાત કરી. પણ આમાં એક બાબત આપણે આમાં જાણી કે જેમાં તમે પેમેન્ટ પણ કરી શકો છો, જે ઓનલાઈન છે. બરાબર, આમાં આ ઓનલાઈન શોપિંગ છે, એટલે તમારે પેમેન્ટ પણ ઓનલાઈન જ કરવાનું હોય છે. અમુક વેબસાઇટ કેશ ઓન ડિલિવરી આપે છે, પણ મેજોરિટી જે છે તમારી પાસેથી ઓનલાઈન પેમેન્ટ માગે છે. તો આ ઓનલાઈન પેમેન્ટ માટે હવે પછી જે પોઈન્ટ છે, જે ઈ કોમર્સ, ઈ કોમ્યુનિકેશનનો બીજો જે પ્રકાર છે એની આપણે વાત કરીએ છીએ, અને એ છે ઈ બેન્કિંગ, એટલે કે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ. બરાબર, તો પેમેન્ટ કરવું પણ એટલું જ અગત્યનું રહે છે. તમને વસ્તુ ગમે છે પણ તમે પૈસા ન આપો ત્યાં સુધી તો એ વસ્તુ તમારી પાસે નથી. એ તો આપણે પરંપરાગત વેપારમાં પણ સમજીએ છીએ, એમ આમાં પણ એ જ વસ્તુ લાગુ પડશે. તો ઓનલાઈન પેમેન્ટ કઈ રીતે કરવું એ માટે આપણી જે બેંકમાં ખાતું છે એ દ્વારા ઈ બેન્કિંગની વ્યવસ્થા હોય છે. અને પહેલાં એની એક વ્યાખ્યા છે એ સમજીએ છીએ. બેંક અથવા અન્ય નાણાકીય સંસ્થાની વેબસાઇટ પરથી ખાતેદાર, એટલે કે બેંકના જે એકાઉન્ટ હોલ્ડર, જે આપણા ગ્રાહક કહીએ છીએ, ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી નાણાંની લેવડ દેવડ કરી શકે તે પ્રકારની બેન્કિંગ સેવા એટલે ઈ બેન્કિંગ. બરાબર, તમે તમારું જે બેંકમાં ખાતું છે કે તમારું જે નાણાકીય સંસ્થામાં જ્યાં તમે વ્યવહાર કરો છો એની જે વેબસાઇટ છે એમાં તમે ખાતેદાર બનો છો, એટલે કે ગ્રાહક બનો છો. ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી તમે નાણાંની લેવડ દેવડ જે કરવાની જે ફેસિલિટી એમાં તમને મળે છે એ ઈ બેન્કિંગ છે, એટલે કે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ. બરાબર, દરેક બેંક દ્વારા જે છે એ પછી ખાનગી હોય કે રાષ્ટ્રીય હોય, બેંકની વ્યવસ્થામાં ઈ બેન્કિંગ જે છે એ શરૂ કરવામાં આવી છે. અને આ એક કોર બેન્કિંગ સેવાનો ભાગ છે, એટલે કે તમે ગમે ત્યાંથી જે છે પેમેન્ટ ગમે બેંકમાંથી પણ કરી શકો છો. તમને ખ્યાલ છે કે તમારી પાસે એટીએમ કાર્ડ જે છે એ તમારી બેંકનું ન હોય તોય તમે બીજી બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડી શકો છો. પૈસા ગમે બેંકમાંથી ટ્રાન્સફર પણ થઈ શકે, ત્યાં માહિતી પણ મળી શકે. આવું પણ ઘણું બધું કોર બેન્કિંગની રીતે કહેવાય છે. આ ઈ બેન્કિંગને, એટલે કે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ, એના પણ જેમ ઈ કોમર્સ છે જેને ઓનલાઈન શોપિંગ કહેવાય છે, એમ ઈ બેન્કિંગના પણ ઘણા બધા નામ છે. ઇન્ટરનેટ બેન્કિંગ તો ઈ બેન્કિંગ છે જ, ત્યાં સિવાય ઓનલાઈન બેન્કિંગ કે વર્ચ્યુઅલ બેન્કિંગ પણ એને કહેવાય છે. બરાબર, એના બીજા નામ છે જે તમને એક માર્કની રીતે પ્રશ્નમાં, અધરવાઇઝ MCQમાં પણ પૂછાઈ શકે છે. ઈ બેન્કિંગ, ઓનલાઈન બેન્કિંગ, વર્ચ્યુઅલ બેન્કિંગ, એ રીતે એના નામ છે. તમારું જે તે બેંકમાં ખાતું છે એની વેબસાઇટ ઉપર જઈને તમે જે છે ઓનલાઈન, પહેલાં તમારે એનું ઓનલાઈન કરવું હોય તો બેન્કિંગ માટે રજિસ્ટ્રેશન કરાવવું પડે, નોંધણી કરાવવી પડે, અને પછી બેંક દ્વારા જરૂરી ચકાસણી કરીને તમને એક પિન આપવામાં આવે છે. બરાબર, જેમ એટીએમમાં પિન છે આમાં પણ તમને એ જ રીતે. તો તમે સીધું એટીએમમાંથી રીતે પણ પેમેન્ટ કરી શકો. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, આ બધું બેંક જ આપે છે. બરાબર, એટલે ઓનલાઈન બેન્કિંગની રીતે જે છે. તો આ પ્રકારની કાર્યવાહી માટે બેંક અને અન્ય સંસ્થાઓ સાથે નાણાકીય વ્યવહારો કરવા માટે, કોઈ પણને પૈસા ટ્રાન્સફર કરવા માટે, આ બધા માટે બેન્કિંગની જે છે એ જરૂરિયાત લોકોને પડે છે. અને આ એટલું સરળ થઈ ગયું છે, જેમ ઈ કોમર્સ સરળ અને ઝડપી છે, સમય લોકોનો બચાવે છે, એમ ઈ બેન્કિંગને લીધે પણ લોકોનો સમય બચે છે, પેમેન્ટ બહુ ઝડપથી થઈ જાય છે, અને આપણે જે છે આની સેવાઓ દ્વારા લાભ પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આ કરવા માટે તમારે મોબાઈલ જે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો.
મોબાઈલથી જો તમે નાણાકીય વ્યવહારો કરતા હોય તો એણે એ લોકોએ જેમ ઇલેક્ટ્રોનિક બેન્કિંગ ઈ બેન્કિંગ છે, મોબાઈલથી જ્યારે વ્યવહાર થાય ત્યારે એને મોબાઈલ બેન્કિંગ અથવા એમ બેન્કિંગ તરીકે નામ આપ્યું છે. ઈ કોમર્સ બહુ પ્રચલિત છે, પણ હવે લોકોની પાસે મોબાઈલ, કારણ કે મોબાઈલ એટલો હાથ વગર સાધન થઈ ગયું છે કે એને લીધે મોબાઈલથી જ લોકો જે છે પોતાના કામ કરે છે. એટલે હવે ઈ કોમર્સની જેમ એમ કોમર્સ એવો પણ શબ્દ બહુ જ પ્રચલિત બન્યો છે. એવી જ રીતે ઈ બેન્કિંગની જેમ એમ બેન્કિંગ પણ બન્યું છે, જે મોબાઈલ બેન્કિંગ છે. ઓલું મોબાઈલ કોમર્સ છે, એમ આ મોબાઈલ બેન્કિંગ છે. બરાબર, તો એમ બેન્કિંગથી ઓળખાય છે જ્યારે તમે મોબાઈલથી નાણાકીય વ્યવહાર કરો છો. તો આ બધી વસ્તુથી એવું કહી શકાય કે પેમેન્ટ કરવું પણ હવે બહુ સરળ બની ગયું છે. આપણે ખાતામાં જે કાંઈ પૈસા છે એમાં બેંકમાં જવાની જરૂર નથી. ક્યાંય પણ આપણી પાસે પૈસા ન હોય તો પણ આપણે સરળતાથી આપણું પેમેન્ટ વસ્તુનું કરી શકીએ છીએ. બરાબર, તો આ સેવાઓનો લાભ આ લોકો અત્યારે લઈ રહ્યા છે, એટલે એને ઈ બેન્કિંગ કહેવાય છે. પણ આ પેમેન્ટ માટે આમ તો આ જે કોમ્યુનિકેશન છે એના 9 પ્રકારો આપ્યા છે, પણ ઈ બેન્કિંગમાં બીજા જે છે એના સબ પોઈન્ટ તરીકે 2 બીજા પોઈન્ટ આપ્યા છે, જે છે એક પહેલું છે ECS, જે અત્યારનો બહુ જાણીતો શબ્દ બન્યો છે. આ ઈ બેન્કિંગના જ પોઈન્ટમાં આવે છે, એની અંદર જ જે આખી વાત છે એમાં લીધેલી છે. ECS જેને ફૂલ ફોર્મ છે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસીસ. બરાબર, તમારે એક બીજા વિષયમાં આ બાબતે થોડી વાત આવે જ છે, મને ખ્યાલ છે, પણ અહીંયા પણ આપેલું છે એટલે તમે એની રીતે પણ આને યાદ રાખી શકો. ECS, તો ECSની જે માહિતી આપી છે, એક બેંકમાંથી બીજી બેંકમાં કે સંસ્થામાં ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી ખાતેદાર એટલે કે બેંકનો જે ગ્રાહક છે નાણાંની ચૂકવણી કરવાની સેવાઓ પ્રાપ્ત કરે તેને ECS એટલે કે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસીસ તરીકે ઓળખવામાં આવે છે. એક બેંકમાંથી બીજી બેંકમાં કે સંસ્થામાં જે નાણાંની ખાતેદાર પોતાની મરજીથી જેટલા પૈસા છે એ ચૂકવણી કરવાની જે સેવાઓ, બીજાને આપવાની જે સેવાઓ પ્રાપ્ત કરે છે, આ ECSની પદ્ધતિ છે. અત્યારે બહુ જ જે છે એ આ પણ પદ્ધતિ દ્વારા જ પેમેન્ટ થતું હોય છે. ખાસ કરીને આમાં નાણાં મેળવવા અને ચૂકવવા માટે પણ ECSનો ઉપયોગ જે છે સંસ્થાઓ કરે છે. આ બેંક આ બંને સેવાઓ આપે છે જેનો લાભ લોકો લઈ શકે છે. ખાસ કરીને મોટી સંસ્થાઓ જે પોતાના કર્મચારીઓને પગાર કે વ્યાજ કે કમિશન, ડિવિડન્ડ કે અન્ય પ્રકારના જે કાંઈ સેવાઓ છે, બીજા કાંઈ સમયે જે કાંઈ આપવામાં આવતા નાણાકીય વ્યવહારો છે, એ બધા માટે હવે ECSનો ઉપયોગ કરે છે. તો પગાર કરવા માટે, વ્યાજ આપવા માટે, કમિશન, ડિવિડન્ડ બેંક કર્મચારીને આપે, કંપની જે છે ડિવિડન્ડ આપે છે, તો એ માટે પણ હવે ECSથી જ થાય છે. તો એને લીધે આ એક સરળ જે છે પેમેન્ટ કરવાનું ઓપ્શન બન્યું છે, જે મૂળ તો ઈ બેન્કિંગની રીતે જ આવે છે, કારણ કે બેંકથી જ આ બધું થાય છે. ઇવન વ્યક્તિગત જે ગ્રાહકો છે, જે ખાતેદારો છે, એ પણ પોતાના વીમાનું પ્રીમિયમ ભરવું હોય, ટેલિફોનનું બિલ, લાઇટ બિલ, પછી દર મહિને જે કાંઈ હપ્તા આવતા હોય એ બધું નિયમિત રીતે ભરવા માટે ECSનો ઉપયોગ કરે છે. ખાતામાંથી જ તમે જે કાંઈ પૈસા છે એ તમારા કપાઈ જતા હોય છે. તમારા પગાર પણ તમને જે કાંઈ જ્યાંથી મળે છે જે સંસ્થામાંથી, ત્યાંથી સીધા તમારા ખાતામાં જમા થઈ જાય છે. તો રોકડનું જે છે એ ટ્રાન્ઝેક્શન કે કહી શકાય કે સાવ ઓછું થઈ ગયું છે. હવે આ બધા જે ઇલેક્ટ્રોનિક માધ્યમોથી થતા વ્યવહારો છે એમાં જ બધાને વધારે અનુકૂળતા દેખાઈ રહી છે, એટલે એનો ઉપયોગ ધીમે ધીમે વધતો જાય છે. તો આ ECS માટે ગ્રાહકોને જો આ સેવા જોતી હોય તો એને બેંકમાં જે છે જાણકારી આપવી પડે છે, અને પછી એમાં જે એને રજીસ્ટર થયેલો મોબાઈલ નંબર છે એની ઉપર જ SMS દ્વારા જે કાંઈ ક્રેડિટ ડેબિટની માહિતી છે એને સીધી મળી જાય છે. એના ખાતામાં પૈસા આવ્યા હોય તો જે SMS છે એ તરત આવી જશે એના મોબાઈલમાં. એના ખાતામાંથી પૈસા ટ્રાન્સફર થયા હોય, કોઈને આપ્યા હોય તો પણ તરત મોબાઈલમાં SMS આવી જશે. તો ગ્રાહકને પણ ખબર પડી જશે કે એણે આ વ્યવહાર કર્યો છે કે નથી કર્યો, એટલે એ તરત બેંકને પણ જાણ કરી શકે. તો આ બધી જેવા સેવાઓ જે છે એ ખૂબ ઝડપી થઈ ગઈ છે, અને સુરક્ષિતતા પણ આમાં ઘણી બધી મળે છે. તો ઈ બેન્કિંગમાં ECS જે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ છે એના દ્વારા પણ મૂળ તો ઈ બેન્કિંગનું નાણાં ટ્રાન્સફર કરવાનું જ આ માધ્યમ બને છે. તો આ એના પોઈન્ટમાં આપેલું છે, એટલે મૂળ 9 પ્રકાર જ છે, પણ આ એના 2 પોઈન્ટ અલગ છે. એટલે ઘણાને એમ થશે કે 11 પોઈન્ટ થાય છે, પણ એમ નથી. ઈ બેન્કિંગમાં જ આ 2 પોઈન્ટ છે. બરાબર, તો આ છે ECS.
ત્યાર પછી હજી પણ એમાં એક પોઈન્ટ જે છે એ આખો બાકી છે, જે છે સેકન્ડ પોઈન્ટ આરટીજીએસ, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. આ રીતે એનું ફૂલ ફોર્મ પણ તમારે યાદ રાખવાનું છે, ઈસીએસ અને આરટીજીએસનું. આ ઈ બેન્કિંગમાં જ આવશે, કારણ કે આમાં પણ બેંક દ્વારા જ જે છે ચૂકવણી થાય છે. તો આની એક જે બાબત છે ગણી લઈએ કે નિયત કરેલ નાણાંને એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરવાનો આદેશ ગ્રાહક દ્વારા જે સમય આપવામાં આવે એ પછીના બહુ જ ઓછા સમયમાં કે પછી તરત જ બીજાના ખાતામાં નાણાં ટ્રાન્સફર થઈ જાય એવી ઓનલાઈન બેન્કિંગ સેવાને રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ કહે છે, એટલે કે આરટીજીએસ કહેવાય છે. બરાબર. ઓનલાઈન મની ટ્રાન્સફર જે છે એ સેવાઓ અત્યારે લોકો માટે ખૂબ જ આશીર્વાદરૂપ બની ગઈ છે, કારણ કે કોઈ પણ બીજા શહેરમાં હોય, કોઈ બીજા રાજ્યમાં હોય, તો એણે પોતાના પરિવારજનોને જો કદાચ પૈસા મોકલવા હોય તો એ ભલે કોઈ અલગ શહેરમાં છે પણ ત્યાંથી એ સરળતાથી પોતાના પરિવારને જેટલી રકમ છે એ મોકલી શકે છે જરૂરિયાત મુજબ. તો આને લીધે લોકો પાસે પણ ઝડપથી પૈસા આવી જશે અને સામેવાળા લોકોનો સમય પણ નહીં બગડે. આ બધી સેવાઓથી જ આ નાણાં ટ્રાન્સફરનું કામ જે છે એ ઘણું બધું સરળ બની ગયું છે. તો આરટીજીએસની સેવા, એમાં નાણાકીય વ્યવહારને જાણ, એમાં પણ તમને તમારા નોંધાયેલા જે મોબાઈલ છે એની પર SMS દ્વારા કરવામાં આવશે. તમારા ખાતામાંથી કેટલા પૈસા કપાઈ ગયા, સામેવાળાને પણ તરત મેસેજ આવી જશે કે તેના ખાતામાં કેટલા પૈસા કોના દ્વારા ટ્રાન્સફર થયા છે. તો કોઈ પણ વ્યક્તિ ક્યાંય પણ મુશ્કેલીમાં હોય તો એની બેંકમાંથી આ આરટીજીએસની સુવિધા દ્વારા સરળતાથી જે છે એ પૈસાની લેવડ દેવડ કરી શકે છે. અને આવી બધી ઘણી બધી, આ સિવાય પણ ઘણી બધી સેવાઓ જે છે બેંકની છે. હવે તો પ્રાઇવેટ પણ આ પેટીએમ ને એવું બધું પણ ઘણું બધું છે જેમાંથી તમે મની ટ્રાન્સફર કરી શકો છો. પણ આ બંને જાણીતી ઈ કોમ્યુનિકેશનની બાબત છે, એટલે એને પણ અહીંયા બતાવેલી છે. તો આરટીજીએસની સેવા માટે તમારે જો આ સેવા બેંકમાંથી જોતી હોય તો તમારે એનો એક નજીવો ચાર્જ પણ જે છે એ જે ઇન્ટરેસ્ટ રેટ છે એ મુજબ બેંકને ચૂકવવો પડે છે, જે પણ બેંક લેતી હોય છે. બરાબર. આ માટે ઓનલાઈન ફોર્મ પણ ભરવાનું હોય છે. ઓનલાઈન ફોર્મ ભરીને પણ તમે આની વિગતો જે છે આપવી પડે છે અને એ મુજબ તમને આરટીજીએસની સેવા મળે છે. આ ફોર્મમાં તમારે કઈ વિગતો ભરવી પડે છે એની થોડી માહિતી તમને અહીંયા આપેલી છે. જ્યારે તમે આરટીજીએસ કરો ત્યારે ફોર્મ ભરી અને પછી આપવાનું હોય છે. તો એમાં થોડી વિગતો આપેલી છે, 4 પોઈન્ટ છે, જે પ્રશ્નની રીતે પણ તમારે યાદ રાખવાનું છે. એ ફોર્મમાં હોય છે કે કેટલા રૂપિયા ટ્રાન્સફર કરવાના છે. પહેલાં એમાઉન્ટ આપવાની હોય છે, તમે કેટલા રૂપિયા ટ્રાન્સફર કરવા માગો છો. પછી જે ગ્રાહકના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાના છે તે તેની બેંકનું નામ, એટલે જેના ખાતામાં તમે પૈસા ટ્રાન્સફર કરવા માગો છો એની જે બેંક છે એ બેંકનું નામ એ તમારે આમાં ફોર્મમાં ઓનલાઈન ભરવું પડે છે. કેટલી રકમ છે એ ભરવી પડે છે. પછી જે ગ્રાહકના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાના છે તેનો બેંક ખાતા નંબર, એનો એકાઉન્ટ નંબર પણ તમારે અહીંયા ફિલઅપ કરવો પડશે. આ બધી વિગતો ભરવાની છે. અને છેલ્લે ગ્રાહકના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાના છે એનો IFSC જે નંબર છે, બરાબર, એ પણ આની અંદર ખાસ કરીને ભરવો પડે છે. તો આ રીતે જે એક સિક્રેટ કોડ છે IFS, જે તમને આગળ એનું ફૂલ ફોર્મ જે છે એ બતાવેલું છે, એ તમે એમાંથી જોઈ શકો છો. તો એ મુજબ એ પણ અત્યારની ઓલી છે બેંકનો એક કોડ હોય છે જે ભરવો પડે, એ પણ એનો નંબર જે છે. એટલી વિગતો આની અંદર તમારે ભરવાની હોય છે અને પછી તમે આ ફોર્મ જે છે ફિલઅપ કરશો એટલે સામેવાળાના ખાતામાં પૈસા જે છે એ ટ્રાન્સફર થઈ જશે. તો કોમ્યુનિકેશન આ ઈ બેન્કિંગનો જ એક ભાગ બની રહે છે, જે આરટીજીએસની સગવડ છે. તો આવી રીતે પણ અત્યારે પેમેન્ટની ઘણી બધી જે છે સરળતા થઈ ગઈ છે લોકો માટે. અને સરવાળે તો આ એક પ્રકારે પૈસા ટ્રાન્સફર કરો એ પણ એક પ્રકારે સામેવાળા સાથે તમે કોમ્યુનિકેશન જ કરો છો, એટલે સરવાળે ઈ કોમ્યુનિકેશનનો જ આ ભાગ બને છે. તો આવા વિવિધ જે પ્રકારો છે એમાં તમને વિગતવાર માહિતી આપેલી છે, જે આપણી જાણકારી માટે પણ ઘણી બધી અગત્યની છે. પણ અત્યારે આપણે જે છે એ આ 3 પોઈન્ટ જોયા છે, ઈ કોમર્સ અને આમ તો ઈ બેન્કિંગ 2 જ પોઈન્ટ છે, પણ એમાં પાછા બીજા 2 પોઈન્ટ સાથે કુલ પોઈન્ટ જોયા છે. હજી પણ ઘણા બધા પોઈન્ટ જે ઈ કોમ્યુનિકેશનના છે એ હજી પણ બાકી છે, જે આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં એને સમજશું. એટલે આ ચેપ્ટરમાં
આ પ્રકારો પણ અગત્યના છે. આ પ્રશ્નોની રીતે પણ તમને પૂછાઈ શકે છે. શોર્ટ ક્વેશ્ચન અને જે લોંગ ક્વેશ્ચન જે આ 4 માર્કનો જે આમાં છે એમાં લેટરની અથવામાં આવો પ્રશ્ન પણ જે છે કે ઈ કોમ્યુનિકેશનના કોઈ પણ 4 પ્રકારોની ચર્ચા કરો તો એવો પ્રશ્ન પણ આમાંથી આવી શકે છે. અથવા તો સીધું એમ કે ઈ બેન્કિંગ સમજાવો તો એમાં આ બધી વિગતવાર માહિતી આપવાની. એટલે આ પ્રકારોને પણ વિગતવાર યાદ રાખવાના છે. પણ મીનવાઇલ અત્યારે આપણે અહીંયા સુધી લેક્ચર રાખીએ છીએ. આપણે આગલા જે પ્રકારો છે એની પછી હવે નવા લેક્ચરમાં વાત કરીશું અને એની વિગતવાર માહિતી મેળવશું. તમારે આ ચેપ્ટરનો જે અત્યારે આપણે કન્ટિન્યુ છે કોમ્યુનિકેશનનો, એનો ગયા વખતે ચોથો લેટર આપ્યો હતો. આજે ત્રીજો જે પણ ઈમેલનો જ છે એ તમારે લખી અને હોમવર્કમાં બતાવવાનો છે. તો આ તમારું આ લેક્ચરનું જે છે હોમવર્ક રહેશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, નવા લેક્ચરમાં આપણે ફરીવાર મળીએ છીએ અને આ ઈ કોમ્યુનિકેશનના વિવિધ પ્રકારોથી માહિતગાર થશું. ત્યાં સુધી સર્વેને નમસ્કાર.